કચ્છી ભાનુશાલી ઔધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા રાતા તળાવ મધ્યે 32મો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। શ્રી કચ્છી ભાનુશાલી ઔધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા રાતા તળાવ મધ્યે 32મો પાટોત્સવ તથા મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારે સ્થાપિત દેવતા પૂજન, શિખર પૂજન, ધ્વજારોહણ, તળાવ પૂજન, નાળિયેર હોમ, બપોરે મહાપ્રસાદ અને મહાપ્રસાદના યજમાન માતૃશ્રી જયશ્રી નવીનચંદ્ર ભદ્રા ચિયાસર હસ્તે વિશાલ નવીનભાઈ ભદ્રા દ્વારા કરવામાં આવ્યું। આચાર્ય પદે શ્રી જીતેન્દ્ર મણિશંકર જોશી ભવાની પર, મેળા ઉદ્ઘાટન હરેશ રામજી કટારિયા, સંસ્થા પ્રમુખ શ્રી હરિભાઈ શંકરલાલ, કાર્યક્રમ પ્રમુખ શ્રી સતીશ હરિરામચંદ્ર ગાંધીધામ ભાનુશાલી મહાજન પ્રમુખ, મેળાના ઉદ્ઘાટન શ્રી ઉમરસિંહ શિવજી મંગે, ટ્રસ્ટી શ્રી છત્રસિંહ જાડેજા નલિયા, રાજેશ સામજી નંદા, બીટા જયેશ ઠક્કર તેમજ બીટા કચ્છ વિભાગ પ્રમુખ શ્રી વસંત કરસનદાસ ચંદ્રા રામપર અબડા, ગાંધીધામ બપોરે 3 વાગે બખમલાખડોનું આયોજન કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય શ્રી રાજેશ શામજી નંદા બીટા, દીપભાઈ શંભુભાઈ ગજરા, ગોવિંદ મંગલદાસ નરેન્દ્રભાઈ પાંચાણી તેમજ વિશાલ નવીન ભદ્રા। સુવર્ણ જયંતિ વર્ષના ભાગરૂપે આ મેળામાં બમ્પર ઇનામો રાખવામાં આવેલ છે, જેમાં પ્રથમ ઇનામ મોટરસાયકલ, બીજું ઇનામ 21,000 રોકડા, ત્રીજું ઇનામ 11,000 રોકડા તેમજ ચોથું ઇનામ 9100 રોકડા, પાંચમું ઇનામ 5100, છઠ્ઠું ઇનામ 5100 રોકડા, જેમાં મેળાની સંપૂર્ણ જવાબદારી છત્રસિંહ જાડેજા, ઇબ્રાહીમ મંધરા તેમજ પૂર્વ ધારાસભ્ય હાજી દાઉદ પઢિયાર, જકારિયા હિંગોરા, કિશોરસિંહ જાડેજા, ગજુભા ભીખુભા, પ્રફુલ્લ ગજરા, ઇશાક તેમજ પૂર્વ પીએસઆઈ સાલેમામદ મંથરા, સિકંદર જાફર લુહારે બખમલાખડાની સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી। આમંત્રિત મહેમાનો દામજી મંગલદાસ જોઈસર, શ્રી કચ્છી ભાનુશાલી ઔધવરામ સત્સંગ મંડળ પ્રેરિત શ્રી ઔધવરામ સહયોગ આવાસ યોજનાના દાતા શ્રી રાજેશભાઈ સામજીભાઈ નંદા બીટાવાલા, શ્રી સુરેશભાઈ શંભુરામ નંદા બીટા, શ્રી હરેશભાઈ રવજીભાઈ પ્રમુખ શ્રી ગાંધીધામ તેમજ પ્રેમજી લક્ષ્મીદાસ ગોરી મોથાણા, શ્રી રાજેશ મોહનલાલ ગજરા, પ્રેમજી લક્ષ્મીદાસ ગોરી મોથાણા, ટ્રસ્ટી વાલરામ પાંજરાપોળ તેમજ શ્રી નયન હરબડા હાજીપીર પ્રમુખ અંજાર મહાજન, શ્રી મહેન્દ્ર દામા નલિયા, શ્રી હરેશભાઈ ગોપાલજી ભદ્રા માધાપર, યુવા પ્રમુખ પરેશભાઈ વાલજીભાઈ નલિયા, જયેશ મોહનલાલ વડોર ભુજ તેમજ મહામંત્રી મહેશોજી સોઢા, સામાજિક આગેવાન શિવજી મહેશ્વરી ચેરમેન, પરેશકુમાર બનુભા જાડેજા સણોસરા તેમજ પીસી ગઢવી, દેવલમાં જીવદયા સમિતિ ગૌદાન ગ્રુપ જેપી ગોર ભુજ, દામજી ત્રિકમદાસ ભદ્રા તેરા ઉપપ્રમુખ, આદિપુર મહાજન, દેવજી આરબ કોડી ફુલરા સમૂહ લગ્ન સમિતિ। આધુનિક ગૌશાળા વૃંદાવન ધામ બનાવવાના દાતા શ્રી શ્રીમતી રેખાબેન નિલેશભાઈ મંગે, મંદિર જીર્ણોદ્ધારના દાતા શ્રી રાજેશભાઈ સામજીભાઈ નંદા સાથે સુરેશભાઈ નંદા તથા કનૈયાભાઈ, કચ્છી ભાનુશાલી દેશ મહાજનનો દામજીભાઈ જોઈસર પ્લસ પરેશભાઈ નલિયા તેમજ જયેશભાઈ વડોર, કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના શંભુરામ ધનજી માવ તેમજ રણછોડભાઈ નંદા, ગાંધીધામ મહાજનના હરેશ રવજી ભક્કડ, નાનજીભાઈ દામા, પરસોત્તમભાઈ દામા તેમજ લીલાધર ગોરી, મોહનભાઈ ભાંચુડા, વિનોદ આદિપુર, ભવાનીપર પંધી ગ્રુપ, કિશોર ગોરી, કિશોર નંદા, ગોવિંદ હજડા, સંજય ભાનુશાલી રાજકોટ, ખીમજીભાઈ ગોરી મોથાણા તેમજ ગોવિંદ માવ પીટ્ટા, મહેન્દ્ર ભાનુશાલી નુંધાતક, મહેન્દ્ર દામા નલિયા, રાજેશ ગઢવી સાહિત્યકાર, શંકરભાઈ કતીરા નખત્રાણા, ચંદુભાઈ ભાનુશાલી નલિયા તેમજ ભરત કાનજી મંગે બારડોલી, નીતિન ગજરા માધાપર, મહેશભાઈ નંદા બીટા, જીતુભાઈ ભાનુશાલી મઉ તેમજ અરવિંદ માવ ભારાપર, જયંતિ પટેલ ચિયાસર, રમણીક શાહ નરેડી, કચ્છ કડવા પાટીદાર સમાજના રવજીભાઈ છાભૈયા, નરેન્દ્રભાઈ પાંચાણી, હરિભાઈ ભીમાણી, મનસુખ રૂડાણી વગેરે તથા ગૌદાન ગ્રુપ, આઈશ્રી દેવલમાં જીવદયા સત્સંગ સમિતિ ભુજ, સાંઘાણી મહાજન, નરેડી મહાજન, હમીરપર મહાજન, તેરા મહાજન, બીટા મહાજન, નલિયા મહાજન, મોથાણા મહાજન તેમજ બાલાચોક મહાજનના સદસ્યો તથા આસપાસના ગામોના રબારી સમાજ, ક્ષત્રિય સમાજ, જૈન સમાજ, લોહાણા સમાજ, ગઢવી સમાજ તેમજ તમામ સમાજના સદસ્યો ઉપસ્થિત રહ્યા। હવન આચાર્ય જીતેન્દ્ર જોશી ખેતા મહારાજ તથા પૂજારી કેશવગર બાવાજી, સંસ્થાના મંજી બાપુ, ઉમરશીભાઈ મંગે, હરિભાઈ કટારમલ, પ્રમુખ ઔધવરામ સત્સંગ મંડળ વસંત ચંદ્રા, પ્રમુખ ઔધવરામ સત્સંગ મંડળ કચ્છ તેમજ કાંતિ પટેલ હમીરપર, રામજીભાઈ ધુકેર તેરા,
સ્થાનિક જહેમત મોહન પટેલ, મેહુલ ભદ્રા, કનૈયાલાલ કાંજીભાઈ મંગે, વસંત ભાનુશાલી, જગદીશ મંગે તથા કરણ માવ, વિપુલ માવ, મહેશ મંગે, જયંતિ ભદ્રા, ડૉક્ટર શૈલેષ પટેલ, વિપુલ માવ તેમજ સંસ્થાના તમામ સ્થાનિક કાર્યકરો. એ ખૂબ સાચી વાત છે. તમે જે પ્રશ્ન કર્યો ને કે સદગુરુ, તો તમને એક પ્રથમ કહી દઉં, સદગુરુ કોને કહેવાય. આજે અત્યારે આપણો વિષય નથી, પણ તમારા પ્રશ્નનો જવાબ આપો. સદગુરુ એટલે અમારા ગુરુ છે વલ્લભકુળ. અમે વૈષ્ણવ ધર્મ પાડીએ છીએ. શ્રી વલ્લભાધીશ એટલે ભૂમંડલેશ્વર આચાર્ય કહેવાય, જેમનો જન્મ જ ઠાકોરજીની સેવા માટે થયો હતો. ચંપારણ્યમાં એમનો જન્મ થયો ત્યારે મુગલોનો આતંક હતો. એ મુગલોના આતંકમાં જંગલમાં એમનો જન્મ થયો. એમને શ્વાસ નહોતા લીધા. એના માતા પિતા એમને જંગલમાં મૂકી ગયા અને કંઈક શોધવા ગયા આજુબાજુ કે હજી આપણે કઈ રીતે સુરક્ષિત રહી શકીએ. ત્યારે કુદરતી જ્વાલા અગ્નિનો કુંડ થઈ ગયો વલ્લભાધીશના જન્મથી. અને વલ્લભાધીશનો જન્મ આ રીતે થયો. વલ્લભાધીશને ઠાકોરજીએ જ પ્રેરણા કરી હતી એમની સેવા માટે. એ ઉપરાંત વલ્લભાધીશ આખા ભારતની 3 વખત પરિક્રમા કરી છે ચાલીને. ત્યારે તો કાંઈ વાહન સાધનો હતા નહીં, ઉગાડા પગે. એટલે તમે જે કીધું ને કે તમને પ્રેરણા કેમ થઈ, એમ અમારા શ્રી વલ્લભ કે જે ઉગાડા પગે 3 વખત આખા ભારતની યાત્રા કરી, એવા અમારા મંજી બાપુ છે કે જેને વગર ચપ્પલે અહીંયા ગાયોની સેવા કરે છે આવા તડકામાં. તો એ સાચા સંત આ છે. બીજું, વલ્લભાધીશે પરણવાની ના પાડી ઠાકોરજીને કે ના, હું તમારી સેવામાં જ રહીશ, પરણીશ નહીં. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી. તમને ખબર હોય તો પંઢરપુર છે, શ્રી વિઠ્ઠલ મહારાષ્ટ્રમાં મંદિર છે. એટલે ઠાકોરજીએ શ્રી વલ્લભને એવું કીધું કે તમે લગ્ન કરો, તમે મારી સેવા કરશો, પછી કોણ કરશે. એટલે આ સંસાર જેમ આગળ આગળ વધતો જશે, કલયુગ વધતો જશે, એમ ઠાકોરજીની સેવા અને એમાંથી વૈષ્ણવો નો ઉદ્ધાર થશે, જીવનો ઉદ્ધાર થશે. કેટલા જીવો અત્યારે ભટકે છે, વૈષ્ણવ જીવો આપણા સંપૂર્ણ સૃષ્ટિમાં. તો એ જીવોનો ઉદ્ધાર કરવા માટે વલ્લભને લગ્ન કરવા માટે ઠાકોરજી આદેશ કર્યો અને એવું કીધું કે હું ખુદ શ્રી વિઠ્ઠલ સ્વરૂપ મહારાષ્ટ્રમાં છે, એ તમારા ઘરે હું સંતાન થઈને આવીશ. એટલે ઠાકોરજીએ પોતે જ વલ્લભના કુળમાં જન્મ લીધો અને પોતાની સેવા પોતે ઠાકોરજી કરે છે. આજે વલ્લભકુળ છે એ પોતે ઠાકોરજીના સ્વરૂપ છે. અમારે વૈષ્ણવમાં કહેવાય કે શ્રી વલ્લભ એટલે બોલતા શ્રીજી. કોઈ પણ તમે વૈષ્ણવને પૂછો કે બોલતા શ્રીજી, એમ ઠાકોરજી બોલે એના મોઢામાંથી શબ્દો નીકળે ને, આજે વલ્લભકુળ એ છે. તો એવા સંત અને ગુરુ એવા હોવા જોઈએ. ના કે આના ઉપરથી એક બીજો ભાવ તમને સમજાવું તો ઠાકોરજી ખુદ એમ કહે છે કે ના, તમારે પરિવાર માંડવો જોઈએ. પરિવાર માંડીને પછી ઠાકોરજીની સેવા કરો ને, સાચી સેવા છે. તમે અપરિણિત રહી સંત બનો, સાધુ બનો ને સેવા કરો, એ સાચી સેવા નથી. એનાથી ઉદ્ધાર નહીં થાય. અમારો વિઝનમાં બધું, હું તો આમાં બહુ એટલો બધો ડીપમાં નહીં, પણ રેખા કરે છે અને આખો પ્રોજેક્ટ પણ એક જોવાની છે. તો આપણે પ્રોજેક્ટ નામ આપીએ છીએ અત્યારે. શું કામ કે આપણે આધુનિકતા તરફ જવું છે, સંસ્કૃતિની સાથે આધુનિકતા. એવું નથી કે આપણે ખાલી, હમણાં તમે કીધું કે નિલેશ એટલે શંકર અને શિવની પૂજા કરી છે, તો આજે તમને એટલું એક સ્પષ્ટ કરું કે સૌથી પ્રથમ વૈષ્ણવ શંકર છે કે જે ઠાકોરજીની પૂજા કરે છે, ઠાકોરજીની સેવા કરે છે. શંકર ભગવાને ઠાકોરજીના દર્શન કરવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું કે ના, મારો ઠાકોર પહેલે. એટલે પેલા વૈષ્ણવ શંકર ભગવાન. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કડવા પાટીદાર સમાજ અમે જેથી 18માં દુષ્કાળ પડ્યો ને ત્યારથી અમે જોડાયેલા છીએ. ફૂલની પાંખડી અમે અહીંયા ગૌ માતાને ચરો અર્પણ કરી છે. રોજનો 1 ટેમ્પો અમે પાટીદાર સમાજ તરફથી અર્પણ કરી છે. ક્યાં વાત છે. તો મિત્રો દુષ્કાળ પડ્યો ને ત્યારે અમે રેલી નીકળી હતી નલિયાથી, તો અમે અહીંયા જોવા આવ્યા રાતા તળાવ ક્યાં જાય છે ગૌધન. તો અમે આવ્યા ને અહીંયા પ્રેરણા મળી હતી. અમે ત્યારથી ચાલુ છે, અવિરત દાન ચાલુ છે. અમે અબડાસાના જ છીએ, એટલે રાતા તળાવ તો પહેલાં હવે અબડાસામાં જતા તો દર્શન કરેલા હતા. અને એક સમય એવી પ્રેરણા ભગવાન ખુદ કરે છે કે તમે ત્યાં જાઓ. નોર્મલી આપણે આવતા જ હોઈએ, પણ ક્યારેક જે પ્રેરણા થાય, એ જેમ પાટીદારભાઈએ કીધું કે રેલી નીકળીને અમે જોયું તો અમને પ્રેરણા થઈ ગઈ. એ રીતે પ્રેરણા થાય. અમારે નાથદ્વારા મંદિરમાં ત્યાં 6 ગૌશાળાઓ ચાલે છે શ્રીનાથજી, તો ત્યાં પણ અમારી સેવા ચાલુ જ હતી. અને એ સેવાની સાથે સાથે પ્રેરણા થઈ કે અહીંયા પણ આપણે કંઈક
બનાવવું જોઈએ. તો બનાવવામાં એવું છે, ગૌશાળા તો બહુ સારી રીતે ચાલી રહી છે, ગૌધનનું પણ સારો નિભાવ થઈ રહ્યો છે બધા દાતાઓ અને ટીમ સાથે. પણ જે પ્રેરણા આવી એ વૃંદાવન ધામ સાથે આપણે ગૌશાળાને આધુનિક બનાવવાની, કે ગાયોને હજી આપણે સારો ગૌવંશનો નિભાવ કઈ રીતે કરી શકીએ એના ઉપર સતત અધ્યયન કર્યા પછી આપણે આ નિર્ણય લીધો કે આને આપણે આધુનિક બનાવીએ, પણ આધુનિકતાની સાથે વૈદિક સંપૂર્ણ રીતે વૃંદાવન ધામની આપણે અહીંયા સ્થાપના કરીએ, જેથી કરીને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે, ગૌવંશ છે, ગોવાળ છે, વૃંદાવન છે, જે ત્રણેય વસ્તુને આપણે અહીંયા બનાવીએ જે છે, પણ એને હજી સુંદર રૂપે આપણે બનાવી શકીએ છીએ. તો એના માટે સૌપ્રથમ આપણે વૃંદાવન ધામ બનાવવા માટે આવતીકાલથી જ મારા હિસાબે આપણે 4000 વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. એમાં બધા જ પ્રકારના વૃક્ષ, ઘટાદાર વટવૃક્ષ પણ હશે અને ફળોના વૃક્ષ પણ હશે, ફૂલોના પણ હશે, જેથી કરીને પક્ષીઓને પણ એટલું જ સરસ મળી રહે એમના રહેવા માટે, એમના ચારા માટે, એમને જે કણ જોઈએ છે એ બધા માટે. તો આપણે સમજીએ કે એક ઝાડ ઉપર 100 પક્ષી પણ રહેતા હોય ને, તો 4000 વૃક્ષો ઉપર 4 લાખ પક્ષી રહી શકે. અને જે દુર્લભ થતી જાય છે આપણી દેશી ચકલી છે, અત્યારે તમને જોવા નહીં મળે, કાકડા તમને જોવા નહીં મળે, જે ખરેખર હોવા જોઈએ બધી જગ્યાએ. કારણ પ્રકૃતિ છે, પ્રકૃતિ સાથે જ સંસ્કૃતિ અને સંસ્કૃતિ સાથે સમાજ. એટલે આપણે જે વિચાર છે એ આ દ્રષ્ટિકોણથી વૃંદાવન બનાવીએ, વૃંદાવન વૃક્ષોથી શોભશે, નિકુંજ ગલીઓ બનશે એની અંદર, અને એટલું બધું ઓક્સિજન, નેચરલ ઓરા બધું ડેવલપ થશે, જેથી કરીને સમગ્ર વિશ્વમાંથી લોકો અહીંયા વિઝિટ કરવા આવશે અને રહેશે પણ સાથે. એટલે આપણે વૃંદાવન ધામ અને આધુનિક ગૌશાળા, જેથી કરીને ગૌવંશનું બહુ સારી, અતિશય સારી રીતે નિભાવ થઈ શકે. અને હું તો એમ કહું છું કે કચ્છમાં નહીં, બધી જગ્યાએ આ થવું જોઈએ કે નિરાધાર ગૌવંશ ક્યાંય ન રહેવો જોઈએ, જેથી કરીને એમનું પતન થાય કોઈ પણ રીતે. આપણે અત્યારે આ વિષય લાંબો થઈ જાય જો કરવા જઈએ કે ગૌવંશનું શું થઈ રહ્યું છે, પણ નહીં. હું તો અત્યારે પણ કહું છું કે કોઈ પાસે કોઈ જોવે છે આ ગૌવંશને જે નિરાધાર છે, રોડ ઉપર ભટકે છે, પ્લીઝ 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 બધા અહીંયા મૂકી જાઓ એ ગૌવંશને, એમનો નિભાવ અહીંયાથી થશે. खूब राजीव है अजय बड़े बड़ी साथ राजीव को एतरो थे हुए शहर की जो समिति ने पंचायत ये આવતી સાલ ਅਸੀਂ બોલાવ્યો તે હેર મોટરસાઇકલ રખી है अगर पंच અને સમિતિ है की चौंदी 4 ભાઈવારી સમજીનો કે જેટલી જનતા જનાર્દન આવી હોય એ એકડો સમજીનો કે રતે તરા જો ભાઈચારે जो एकड़ो भेरपो है अने एन भेरपे के तमाम साथ नहीं था. हाणे इनमें जो को मंडप वाला, माइक वाला, वीडियो वाला, पत्रकार ही इन भेरपे में भरीता वने ई पिंड के समझाई नता जैसी पत्रकार आयूं तो असावटे करो पुलिस में अची करे अने इनके खूब इनके साथ का देती बच्चे जो को नया ई सर्वे माने हुए अने मणी सर्वे माने केड़ो ता एनी मणी जो खूब हृदय से आभार है अने एनला करे जे कदाच को समय अची दो तो ही जो को भाईचारे जो है तो भाईचारे ला करे अने ऐसे विचार्યું पड़ता कि है आंगण में नवी पीढ़ी जो विकास थी है ये पण विचार्યું था. बोल आया साहब चलो प्रश्न एनी विषय એટલે સમજી ગયો કે આજે પાંકે દોડ કઢે ખપે પેંડલા કરે તો પાંબડે કર્યું था પણ 2 કિલા करे ही जो को जीते आई बा जो को ने रमे आई ये लोगों पेंडला करे ना रमे पब्लिक के भी आनंद दे रहे हो नो, अच्छी दिले के भी आनंद दे रहे हो नो, संस्था के भी आनंद दे रहे हो नो, पंचायत के भी आनंद दे रहे हो नो. आई विचार करो कि पुलिस जो को तंत्र है, सरकार तंत्र है, इन्हीं के पण आनंद दे रहे हो नो. એટલે એની પણ પણજી મર્યાદા જાળવે અને એની કે રમદલે કે સાત સિક્કા ડનોનો જો કો નતા હેડો એની કે કરેજી કી નથી રહે પણ મળે સાત સિક્કા ડનોનો. હાણે ઈ મળે જેટલી અચીંદ લઈ હું ઈ સમજેતા જે મેળો રતે તારા જો ના અસા જે કચ્છ જો હે ને અસા જો હે આજે આ આશાપુરા ધામ રાતા તળાવ બધે જે આપણી પરંપરા મુજબ જે મેળાનું આયોજન થાય છે એમાં બક મલાખડાનો જે આપણે અહીંયા ખેલ હોય છે એમાં આજે વિશેષમાં વિશેષ આજે આમાં લાભ લીધો, માણસો આવ્યા, અહીંયા મંડીઓ આવ્યા અને ખૂબ આનંદ થયો અને ખૂબ મોજ આવી. તો આ પ્રસંગે કારણ કે 50 વર્ષ આપણી સંસ્થાને પૂરા થયા
તો એમાં મોટે પાયે મુંબઈમાં પણ આપણું ભવ્ય આયોજન હતું સંતવાણીનું, અને આ ભવ્યથી ભવ્ય આયોજન આજે આપણે બખ મલાખણાનો મેળાનો ઐતિહાસિક જેને કહેવાય એટલી પબ્લિક હતી. પબ્લિક તો હોય જ છે આપણે, પણ અત્યારે આ વર્ષે એમાં બધા જે સાથ સહકાર આપ્યું, જેટલા આપણા પંચો છે, આપણે પોલીસ પ્રશાસન, પત્રકાર મિત્રો અને મંડપ, લાઇટ ડેકોરેશન, જેમ બાપુએ કીધું કે હર હંમેશા અમારી સાથે છે, સંસ્થા સાથે આપણે બધા છીએ જ, તેમ જેટલા માણસો પધાર્યા અહીંયા અને જે જોયું અને માણ્યું મેળાને અને મળ્યો જે અહીંયા લાભ લીધો એ સર્વેનો શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ વતીએ ઈશાક આદિવાસીભાઈ ગોરા માજી પીએસએ છે, કચ્છનો જ છું. આ સંસ્થા સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો ઓધોરામ સત્સંગ મંડળ નંદી બાપુ અને બ્રહ્મભાઈના સાનિધ્યમાં દરેક વખતે ખુલ્લા પગે ઉગાડા પગે સેવા માટે તત્પર હતા અને છીએ. આ બચપલાટવાની પ્રથા સિંધ અને કચ્છની પ્રથા છે અને વર્ષ પરંપરાગત કચ્છી માણસોમાં ચાલી આવી છે. એને જીવંત રાખવા માટે રાતા તળાવ ઓધરાવ સત્સંગ મંડળ જે દર વર્ષે રહે છે એ બહુ મોટી વાત છે, જીવંત રહેશે. આપણી સંસ્કૃતિ કહીએ કે આપણી કલ્ચર જે પણ, એના માટે કચ્છની પ્રજા આભારી છે અને કચ્છની પ્રજાને અપેક્ષા રાખીએ કે વધુમાં વધુ આમાં સહયોગ કરે અને સાથ સહકાર આપે અને આ ભાઈચારાના ભેરપામાં ભાગીદારી કરે તો એ બધાને આહવાન છે. બસ પંચો માટે પંચ એટલે પરમેશ્વર, પંચ તરીકે કોઈને પણ અન્યાય ન થાય એ જોવાની પ્રથમ છે. એટલે આજે બધું એટલે 5 પ્રકારની રમત હતી, પાંચ પ્રકારની, દરેક પ્રકારના યાદ રાખવાના અને ન્યાય આપવાનો પંચો માટે ખરેખર પડકાર હતો. પબ્લિકનો વધુ હતો, એનામાં પણ પંચો તથા બીજા સ્વયંસેવકો જેટલા પણ હતા એ નિસ્વાર્થ અને સારી સેવા આપેલી. એ બદલ આ સંસ્થા પણ આભારી છે અને અમે પંચો પણ આભારી છે, અમને સાથ સહકાર આપ્યો.